કોલેજમાં વિશાળ કેન્ડલ માર્ચ યોજાઈ। JB ઠક્કર કોલેજથી જ્યુબિલી સર્કલ સુધી કેન્ડલ માર્ચ યોજાઈ। વિદ્યાર્થીઓ સાક્ષી ભાનુશાલીની હત્યાને વખોડી કાઢી વિદ્યાર્થીઓએ જસ્ટિસ ફોર સાક્ષીના બેનર હેઠળ શાંતિપૂર્ણ રીતે પદયાત્રા યોજી। સાક્ષી ભાનુશાલી અને પરિવાર ન્યાય મળે તેવા ઉદ્દેશ્ય સાથે કેન્ડલ માર્ચનું આયોજન કરાયું। કેન્ડલ માર્ચમાં ભુજના તમામ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા। વિદ્યાર્થીઓએ સાક્ષી ભાનુશાલીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। મારું નામ ઠક્કર ધ્રુવી ચંદ્રેશભાઈ છે। હું સંસ્કાર કોલેજની સ્ટુડન્ટ છું। અમારી કોલેજમાં અમારી સાથે જ ભણતી સાક્ષીબેન સાથે આજે દુઃખદભરી ઘટના થઈ છે, એનું આઘાત અમારે સૌ સ્ટુડન્ટ્સને છે। તો અમારી બધા જ સ્ટુડન્ટ્સની ખાલી માંગ એટલી જ છે કે આ કેસને સ્પેશિયલ કેસ માની અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આની કાર્યવાહી થાય અને જે આરોપી છે એમને સખ્તથી સખ્ત સજા મળે। આજે છે ને અમારા બધા જ સ્ટુડન્ટ્સ દ્વારા એક શાંતિપ્રિય સાક્ષીબેન છે એમને શાંતિપ્રિય શ્રદ્ધાંજલિ આપવા માટે એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ ડુડિયા સોમેરાજ, હું સંસ્કાર કોલેજની અંદર TYBBAમાં અભ્યાસ કરી રહ્યો છું। આજની કેન્ડલ માર્ચનો મુખ્ય હેતુ એ છે કે સંસ્કાર કોલેજની અંદરથી અમારા વચ્ચેથી એક વિદ્યાર્થીની રજા લઈ ગઈ છે ને એ અમારા વચ્ચે અમારા બધામાં એક ખૂબ દુઃખની લાગણી અમે અનુભવી રહ્યા છીએ। તો સંસ્કાર કોલેજના તમામ વિદ્યાર્થીઓ દ્વારા આ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને એનું મુખ્ય હેતુ એ છે કે અમે સમાજની અંદર એક મેસેજ મોકલીએ કે આવા કૃત્યો ના થવા જોઈએ અને જે વિદ્યાર્થીનીઓ છે એ કમ્ફર્ટેબલી કોલેજમાં આવી શકે, ભણી શકે। અમે એવું ઈચ્છીએ છીએ કે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચલાવવામાં આવે જેથી જલ્દીમાં જલ્દી જે પૂરતું ન્યાય છે એ સાક્ષીને મળી શકે। અને કારણ કે ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે ન્યાયાલયોમાં કેસો તો દાખલ કરવામાં આવે છે પરંતુ એ જલ્દીથી એનું કોઈ ન્યાય નથી મળતું। તો અમે એવું ઈચ્છીએ છીએ કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર દાખલ કરવામાં આવે જે પૂરતું ન્યાય છે એ સાક્ષીને મળી શકે। અમે એવું ઈચ્છીએ છીએ કે જે કાયદાકીય રીતે જે સજા હોય તે પૂરતીમાં પૂરતી રીતે કાયદાકીય રીતે બની શકે એટલી સજા મળી શકે। મારું નામ જંખનાબા શ્રવણસિંહ વાઘેલા છે। હું સંસ્કાર કોલેજની વિદ્યાર્થીની છું। આપ સૌ કોઈ જાણો છો કે અમારા કોલેજની વિદ્યાર્થીની સાક્ષી જેઠાલાલ ખાનિયા, જેની દિન દહાડે થોડા દિવસે કોલેજ કેમ્પસના પરિસર બહાર તેની હત્યા થઈ છે, તેની બહાર આજે સમગ્ર કચ્છ જિલ્લાના રહેવાસીઓ તેમજ ગુજરાતના દરેક વ્યક્તિઓ તેની સામે રોષે ભરાયા છે। અમે કચ્છના દરેક વ્યક્તિઓ જે આ કૃત્યની ખિલાફ છે તે લોકો દરેક વ્યક્તિઓએ તેની સામે પગલાં ઉઠાવ્યા છે। દરેક વ્યક્તિઓ તેની ખિલાફ છે। તેમજ આજે અમારી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અહીં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે। જે લોકો સાક્ષીના કેટલાક સપનાઓ જે અધૂરા રહી ગયા છે, તે ગાંધીધામની રહેવાસી તે અહીંયા કને ભણવા માટે આવેલી, તેના આગળ અભ્યાસનું સપનું અધૂરું રહી ગયું છે અને જાણે કેટલાય વિદ્યાર્થીઓ એવા હશે જે તેના સપોર્ટમાં છે અહીંયા કને, જે લોકો તેને નથી ઓળખતા તેમ છતાં પણ આજે અહીંયા કને તેના સપોર્ટમાં આવેલા છે। એ દરેક વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે આરોપીની સામે કડકમાં કડક કાર્યવાહી થાય, તેની સામે યોગ્ય પગલાં લેવાય। તેમજ અમે લોકોએ વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન પાઠવવામાં આવ્યું છે। કચ્છ યુનિવર્સિટી તેમજ કોલેજ પરિસરમાં પણ આવેદન પાઠવવામાં આવ્યું છે કે તેની સામે યોગ્ય પગલાં લેવાય જેથી સાક્ષીને ન્યાય મળી શકે। તેમજ અહીં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જે કેન્ડલ માર્ચનું આયોજન થયું છે તેનો એક જ હેતુ છે કે સાક્ષીની દિવ્ય આત્માને આજે શાંતિ મળે અને આરોપીને યોગ્ય સજા મળે। થોડા સમયમાં રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે।